હાય એવરીવન, હું છું ડૉક્ટર નિર્મિત ચૌધરી, યોર ફેવરેટ દેટ ડૉક્ટર ગર્લ. તો આજે આપણે વાત કરીશું કે પ્રેગ્નન્સી દરમિયાન કૂતરું કે બિલાડી કરડે તો શું કરવું જોઈએ. જનરલી આવું કંઈ થાય ને તો સ્ત્રીઓ એકદમ ગભરાઈ જાય છે, કારણ કે રેબિઝ એ 100% જીવલેણ રોગ છે. પરંતુ યોગ્ય અને સમયસર સારવાર અને સ્ટેપ્સ લેવામાં આવે તો તેને સંપૂર્ણપણે અટકાવી શકાય છે. સૌથી પહેલાં શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો જે પણ ઘા હોય તેને 10થી 15 મિનિટ સુધી સાબુ અને વહેતા પાણી વડે ક્લીન કરવું જોઈએ. ત્યારબાદ તેના પર પોર્ડિન આયોડિન અથવા તો કોઈ પણ એન્ટિસેપ્ટિક લગાવવું જોઈએ. અને ખાસ કરીને તેના પર હળદર, મરચું, રાખ કે પછી તેલ જેવા કોઈ ઘરગથ્થુ ઉપચાર ન કરવા જોઈએ. મોસ્ટલી બધાના ડાઉટ્સ હોય છે કે શું રેબિઝ માટે વેક્સિન લઈ શકાય? તો હા, જો રેબિઝનું જોખમ હોય તો એન્ટી રેબિઝ વેક્સિન પ્રેગ્નન્સીમાં પણ લઈ જ શકાય છે, જે માતા અને બાળક બંને માટે સુરક્ષિત છે. જો ઘા ઊંડો હોય, મલ્ટિપલ બાઇટ્સ થયા હોય અને સ્કિન પણ ફાટી હોય તો શું વેક્સિન પૂરતી છે? ના. આવા કેસીસમાં રેબિઝ ઇમ્યુનોગ્લોબ્યુલિન આપવામાં આવે છે, જે પ્રેગ્નન્સીમાં પણ લઈ શકાય છે, સંપૂર્ણપણે સેફ છે. હવે ઘણા બધાને ક્વેશ્ચન હોય છે અને ડાઉટ્સ હોય છે કે બિલાડી કરડે એટલે કે કેટ બાઇટ થાય ત્યારે શું કરવું જોઈએ? તો જવાબ છે કે માત્ર કૂતરું જ નહીં, પરંતુ બિલાડી કરડે કે પછી તેના નખ વડે ચામડી તૂટી હોય ત્યારે પણ રેબિઝ થવાનું જોખમ રહે જ છે. એટલે કેટ બાઇટના કેસીસને પણ ઇગ્નોર ન કરવા જોઈએ, લાઇટલી ન લેવા જોઈએ. જો ઘા વધુ ઊંડો હોય તો ડૉક્ટર સિવિયારિટી પ્રમાણે પ્રેગ્નન્સીમાં જે પણ સેફ હોય તે એન્ટીબાયોટિક પ્રિસ્ક્રાઇબ કરે છે. અને ટીટેનસ એટલે કે ધનુરનું ઇન્જેક્શન ગંભીરતા પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે એ પણ આપે છે. આ તો આપણે વાત થઈ કે શું કરવું જોઈએ. નાઉ લેટ્સ ટોક અબાઉટ કે શું ના કરવું જોઈએ. પાળેલું કૂતરું છે કે પાળેલી બિલાડી છે એટલે વેક્સિન લેવાની જરૂરત નથી એવું બિલકુલ ના માનવું જોઈએ. વેક્સિન લેવામાં મોડું ન કરવું જોઈએ. માત્ર ઘરગથ્થુ ઉપચાર કરીને ઘાને અવોઇડ ન કરવો જોઈએ અને ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ દવા ન લેવી જોઈએ. ઘા નાનો હોઈ શકે છે, પરંતુ જોખમ મોટું હોઈ શકે છે. આથી યોગ્ય સમય, યોગ્ય સારવાર જ માતા અને બાળક બંનેને સુરક્ષિત રાખે છે. સાચી વાત ને? જય શ્રી કૃષ્ણ.